ભુજ શહેર અને ભુજ તાલુકા બક્ષીપંચ મોરચા ભાજપ દ્વારા 23મી માર્ચ શહીદ દિવસ નિમિત્તે ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે એક વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં સવારના 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરીને શહીદોને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ભુજ શહેર ભાજપના પ્રમુખ મીતભાઈ ઠક્કર, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ પારુલબેન કારા, જિલ્લા મહામંત્રી હિતેશભાઈ ખંડોર, દીપકભાઈ ડાંગર, જયંત ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ કેમ્પને સફળ બનાવવા માટે આયોજક સમિતિના નિલય ગોસ્વામી, વિજય રાજપૂત, વિનોદભાઈ મોડ, દેવકરણભાઈ આહિર, કિરણભાઈ સોલંકી અને રમેશભાઈ રબારી સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી। રક્તદાન મહાદાનના સૂત્રને સાર્થક કરતા આ કેમ્પમાં એકત્રિત થયેલું લોહી જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનશે। આજ રોજ શહીદ દિવસ નિમિત્તે 23 માર્ચ જે આપણે હર હંમેશ શહીદોને યાદ કરીએ છીએ, તો એના ભાગરૂપે આજ રોજ કચ્છમાં ભુજ તાલુકો અને ભુજ શહેર બક્ષીપંચ મોરચા દ્વારા આપણે અદાણીના સહયોગથી જીકે જનરલ હોસ્પિટલમાં મોટા મેગા બ્લડ કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા છે। ને હું પણ હંમેશા બધાને એવો આગ્રહ કરીશ તમારા માધ્યમથી કે બ્લડ ડોનેશન કેમ્પ જેટલો પણ વધુ થાય એટલું વધુ કરવો જોઈએ, કારણ કે બ્લડની જરૂર હંમેશા જીકે જનરલ હોય કે કોઈ પણ હોય, બધી જગ્યાએ ખૂબ જરૂર પડતી હોય છે। તો આવતા દિવસોમાં પણ અમારી ભારતીય જનતા પાર્ટી કચ્છ વતીથી અમે જ્યારે પણ જે પણ જગ્યાએ જરૂર પડશે અમે ચોક્કસથી ફરી બ્લડ ડોનેશન કેમ્પ કરશું ને આવતા દિવસોમાં બધા લોકોને આમાં જોડશું।